નૂતન ગેટનું આત્માનંદ સરસ્વતીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો જસદણ તાલુકાના નવા ગામમાં સ્વ પરસોત્તમભાઈ વીરાભાઈ પારખિયા તથા સ્વ ગિરધરભાઈ ભીખાભાઈ પારખિયાના સ્મરણાર્થે બનેલા નૂતન પ્રવેશ દ્વાર ગેટનું લોકાર્પણ ગોપનાથ મહાદેવના મહંત આત્માનંદ સરસ્વતીના હસ્તે કરવામાં આવ્યું હતું। આગેવાનો, વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આત્માનંદ સરસ્વતીનું ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમના હસ્તે ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકોને સત્સંગનો પણ લાભ આપ્યો હતો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આત્માનંદ સરસ્વતીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રતાપપુરમાં આવેલ બ્રહ્મશ્રી છાત્રાલયની મુલાકાત લીધી હતી। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। અહીં જસદણ તાલુકાના નવાગામ પ્રતાપપુર ગામે બ્રહ્મર્ષિ સંસ્થાન આવતા જૂન મહિના જે મંગલ પ્રારંભ થાય છે। દરેક બ્રાહ્મણોને નમ્ર વિનંતી છે મારા તરફથી કે પોતાના બાળકોને ભણવા માટે મોકલે, જેથી એ બાળકો સંસ્કારવાન થાય, જેથી સમાજ અને રાષ્ટ્ર પણ સંસ્કારવાન, બલવાન બને, જ્ઞાનવાન બને। આની જરૂર છે। સમાજના પથદર્શન માટે આ વિચારોનું માધ્યમ અનિવાર્ય છે। એટલા માટે આવી સંસ્થાઓ પ્રત્યે આસ્થા રાખી અને દરેકે પોતાના સંતાનોને ભણવા માટે મોકલવા જોઈએ।